નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 13મી ગાથામાં મૂળ વાત તો દર્શન ઉપયોગના સ્વરૂપની છે. જ્ઞાન ઉપયોગના સ્વરૂપની વાત કહી, પછી દર્શન ઉપયોગના સ્વરૂપની વાત કરી છે. આ ગાથા ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ પાંજીસ્વામી આપેલ પ્રવચનના કેટલાક ભાગ આપણે કર્યા છે. હવે આજે આગળ લઈએ. દર્શન ઉપયોગને સમજાવતા, એના ભેદને સમજાવતા ગુરુદેવે પ્રયોજનભૂત વાત, તાત્પર્યભૂત વાત ઘણી કરી છે અને આજે એ વાત એમણે લીધી છે. 4 ભાવની વાત કરી, ઔદૈક આદિ 4 ભાવની વાત કરી અને એ 4 ભાવો દ્વારા, એ 4 ભાવો છે એ દ્વારા ધ્રુવ એવું પોતાનું સ્વરૂપ જણાતું નથી એ વાત કરી. ત્રિકાળી ધ્રુવ એ 4 ભાવ દ્વારા અગોચર છે. અને પછી આગળ ગુરુદેવ આજે વાત સમજાવે છે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 195, એમાં છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે નિયમસાર સિદ્ધાંત શાસ્ત્ર છે. નિયમસારનો અર્થ છે મોક્ષનો માર્ગ. આ મોક્ષનું જ શાસ્ત્ર છે. એ મોક્ષનો માર્ગ દર્શાવનારું શાસ્ત્ર છે અને ભગવાન કુંકુંદાચાર્યે આ શાસ્ત્રની રચના પછીથી પોતાની ભાવના માટે કરી. એટલે જ્યારે પોતાની એવી અદ્ભુત ઊંચી દશા હતી ત્યારે આ શાસ્ત્રની રચના થઈ. એટલે પછી એમાં તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત એમના અંતરમાં નહીં હોય. એટલે નિયમસારમાં શરૂઆત જ મોક્ષ માર્ગથી કરી. મોક્ષનો માર્ગ દર્શાવનારું શાસ્ત્ર છે. નિયમસારનો અર્થ જ છે મોક્ષનો માર્ગ. આ સિદ્ધાંત શાસ્ત્ર છે. દુઃખના પંથે તો આ જીવ અનાદિનો ચડેલો છે. તો દુઃખનો નાશ કરીને આત્માની શાંતિ અને સુખનો માર્ગ કેમ પ્રાપ્ત થાય તેની અહીંયા વાત કરી છે. 84 લાખ યોનિમાં એને ભ્રમણ કર્યા છે અને હવે એને પરમ સુખની પ્રાપ્તિ કરવી છે. તો એ કેમ થાય એની વાત આ શાસ્ત્રમાં કરી છે. અહીંયા પાના નંબર 196 પર બીજી લીટીમાં કહે છે કે નિજ જ્ઞાન આનંદ સ્વભાવના ભાન વિના પુણ્ય પાપના ભાવ કરી કરીને આ જીવ અનંતા દુઃખના દરિયામાં ડૂબેલો રહ્યો છે. અનાદિથી, એટલે કે જીવ જ્યારથી છે ત્યારથી એ દુઃખના દરિયામાં ડૂબેલો રહ્યો છે. એમાંથી એ બહાર આવ્યો જ નથી. ક્યારેક થોડાક સાતાના ઉદયો હોય એટલે એ એમ સમજે કે પોતે સુખી છે. અહીંયા કહે છે કે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવના ભાન વિના, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવના ભાન વિના એ દુઃખી રહ્યો છે. કૃપાળુદેવે પણ એમ જ વાત કરી છે અને ગુરુદેવે બીજી વાત સાથે કરી કે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવના ભાન વિના, અને બીજી શું વાત કરી કે પુણ્ય પાપના ભાવ કરી કરીને પોતે જાતે જ પુણ્ય પાપના ભાવે થયો, માટે એને સંસારની વૃદ્ધિ થઈ. એમ એ અનંત દુઃખના દરિયામાં ડૂબેલો રહ્યો છે.
અને એવા જીવને અહીંયા સુખનો માર્ગ આચાર્ય ભગવાને બતાવ્યો છે. અને આવા મહાન મુનિવરે એ માર્ગને ખૂબ સ્પષ્ટ કરી દીધો છે. અને ગુરુદેવે તો પરમ ઉપકાર કરીને આપણને બધું હથેળીમાં આપી દીધું છે. ગુરુદેવ કહે છે કે પરનું તો એ કાંઈ કરી શકતો નથી. આ જીવ પરનું તો કાંઈ કરી શકતો જ નથી. કેમ કે પર પદાર્થ પણ સ્વતંત્ર સત છે. પર પદાર્થનું અસ્તિત્વ છે. પર પદાર્થ હોવા પણ છે. તો એમાં એને શું કરવાનું હોય? જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, જેનું સ્વતંત્ર પરિણમન છે, એવા પર પદાર્થને વિશે આ જીવ શું કરે? એ કાંઈ કરી શકતો નથી. પર પદાર્થ પણ સ્વતઃ પોતાની જાતે સ્વતંત્ર સત છે, હોવા પણ છે, એની સત્તા છે, એનું પરિણમન છે. તો તેમાં એ સ્વતંત્ર સતમાં બીજા કોઈનો અધિકાર જ નથી. બીજું કોઈ દ્રવ્ય એમાં કાંઈ કરી શકે નહીં. તો આ જીવ પણ પરમાં તો કાંઈ કરી શકતો નથી. પરમાં કરવાનો આ જીવને કાંઈ અધિકાર નથી. આ જીવની સત્તા એના ક્ષેત્રને વિશે છે. આ જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો જો ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો પોતે ભલે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા હોય, છતાંય એનું કાર્યક્ષેત્ર, એની સત્તા એના ક્ષેત્રને વિશે છે. પરના ક્ષેત્રને વિશે એ કાંઈ કરતો નથી. એના ભાવ પોતા સુધી જ છે. એના ભાવ પરમાં વ્યાપતા પણ નથી. એનું દ્રવ્ય પરમાં વ્યાપતું નથી. એનું ક્ષેત્ર પરને વિશે વ્યાપતું નથી. એના ગુણો પરને વિશે વ્યાપતા નથી. એવો આ ભગવાન આત્મા પોતાના ક્ષેત્ર વિશે રહેલો છે. છતાંય અનંત ગુણોનો પિંડ છે. છતાં પણ પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સમર્થ છે. એને પરની અપેક્ષા નથી. એને પરની અપેક્ષા નથી. અને આમ પણ જુઓ ને, સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો કોઈ દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યની ક્યાં અપેક્ષા છે? દરેક પદાર્થ, દરેક દ્રવ્ય સ્વતંત્ર સત છે. તો પછી બીજાને, આ જળ ઉદ્ગળોને પણ કોઈની અપેક્ષા નથી. તો આ ભગવાન આત્માને વળી ક્યાં કોઈની અપેક્ષા હોય? બીજા દ્વારા હું કંઈક પ્રાપ્ત કરું, બીજો મને કંઈક પ્રાપ્ત કરાવી દે, બીજાને કારણે મને કંઈક પ્રાપ્ત થાય, આ મોટામાં મોટી મૂંઢતા છે. પોતે સ્વતંત્ર છે, પોતે સ્વતઃ સ્વતંત્ર છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે, પોતે સમર્થ છે. એવા ભગવાન આત્માને એ જાણવાનો પ્રયત્ન કરતો નથી કે પોતે કેવો છે. અને નકામાનો બહારમાં વાંચી રહ્યો છે. બહારમાં એ કાંઈ કરી તો શકતો નથી. માત્ર પરના લક્ષ્ય થતા ભાવોમાં એ રાખી રહ્યો છે. એટલે ગુરુદેવ એ સિદ્ધાંત સમજાવે છે કે ભાઈ, પદાર્થ પણ સ્વતંત્ર સત છે. તો તેમાં સ્વતંત્ર સતમાં બીજાનો કોઈ અધિકાર જ નથી. એવી જ રીતે તારામાં પણ કોઈ અન્યનો અધિકાર જ નથી. તો અન્ય બીજો આવીને તારી અંદરમાં શું કરવાનો છે? તું પોતે જ પૂર્ણ છો, સંપૂર્ણ છો. તારામાં કોઈ કાંઈ કરી શકતું નથી ને તું કોઈમાં કાંઈ કરી શકતો નથી. આ સિદ્ધાંતને સમજવાનો છે, અંતરમાં ઉતારવાનો છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ વાતને વધારે સમજો. શું કહ્યું જરા ચોખ્ખું કરીએ. ગુરુદેવ કહે છે કે જરાક એનો વિસ્તાર કરીએ પ્રભુ, આ વાતને તમે સમજો. અને આજે તો ગુરુદેવે એ જ બધી વાત કરી છે. કહે છે કે આ શરીરની મન, વાણી, ઇન્દ્રિયની, દેશની, કુટુંબની અને બહારમાં રળમાં કમાવાની આ બધી ક્રિયાઓ જે થાય છે તેને આત્મા કરી શકતો નથી. કેમ કે આત્માની સત્તામાં એ નથી. આત્માની સત્તા પોતા સુધી જ સીમિત છે. પરમાં એ કાંઈ કરી શકતો નથી. પરમાં કાંઈ પણ કરવા માટે એ પાંગળો છે. પરમાં એ કાંઈ કરી શકતો નથી. પોતે પોતામાં બધું કરી શકે છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો અનંત ગુણ છે. તો એ અનંત ગુણના એક રૂપ પરિણમનને પોતે ભોગવી શકે છે, એને અનુભવી શકે છે. એમાં એ સ્થિર થઈ અને એવા આનંદમાં અનંત કાળ સુધી રહી શકે છે.
પણ બધું પોતામાં, પોતાને વિશે. પરમાં એ કાંઈ કરી શકતો નથી. એટલે કહે છે કે આ શરીરની જે જળ છે, મન, વાણી, ઇન્દ્રિયો જે જળ છે, આ દેશ, આ જગત આખું, આ કુટુંબીઓ, આ બધા પોતાથી જુદા છે. અને આ રળવા કમાવાનો ભાવ અને એવી ક્રિયાઓ, એ ભાવ જ એનો નથી. રળવા કમાવાનો ભાવ, પૈસા કમાવાનો ભાવ, જોબ કરવાનો ભાવ, ડ્રાઇવિંગ કરવાનો ભાવ, કોમ્પ્યુટર ઓપરેટ કરવાનો ભાવ, રસોઈ કરવાનો ભાવ, લખવાનો ભાવ, વાંચવાનો ભાવ, એક પણ ભાવ એનો નથી. એનો ભાવ તો જ્ઞાન ભાવ છે. એ સિવાય બીજા અન્ય ભાવ છે તે બધા પરલક્ષ્ય થતા ભાવ છે, એ વિભાવ છે, એટલે એના નથી. એનામાં કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. એટલે એ ભાવ છે તે ક્ષણિક છે અને એના પોતાના નથી. જો પોતાના હોય તો સિદ્ધ દશામાં પણ એ સાથે હોય, પણ સિદ્ધ દશામાં એ ભાવ રહેતા નથી. માત્ર જ્ઞાન ભાવ રહે છે. પોતાનામાં જે ગુણ છે એવા ગુણનું પરિણમન, એવો ભાવ એનો રહે છે. અનંત ગુણ છે તો એ અનંત ગુણના પરિણમનનો ભાવ એનામાં રહ્યો છે. શાંતિનો ભાવ છે, સુખનો ભાવ છે, સ્વચ્છતાનો ભાવ છે, નિર્મળતાનો ભાવ છે. એ બધા ભાવ અંદરમાં પડ્યા છે, એ રહે છે. બાકી કોઈ ભાવ રહેતો નથી. ગુણ સિવાય બીજો જે અન્ય ભાવ હોય તે એનો ન હોય અને એ રહે પણ નહીં, એ ત્રિકાળ પણ હોય નહીં. એ જીવની સાથે સિદ્ધ દશામાં એ રહેતો નથી. એટલે આ બધી ક્રિયાઓ જે થાય છે એને આત્મા કરી શકતો નથી. આ વાતને એને બેસાડવી પડશે. પ્રભુ, આ વાત હજી તું નહીં બેસાડે તો પછી ક્યારે તારું કલ્યાણ થશે? હું આમ કરું છું ને તેમ કરું છું, એવા પાપના ભાવ એ કરે છે. જીવ અજ્ઞાનવશ પોતાની મર્યાદામાં મિથ્યા ભ્રાંતિ અને પુણ્ય પાપના ભાવ કરે છે. પણ પોતાની સત્તાની મર્યાદાની બહાર પર વસ્તુનું એ કાંઈ કરી શકતો નથી. જો અજ્ઞાનવશ જે ભાવ કરે છે એ ભ્રાંતિ છે, અને એ ભાવ છે એ પણ પોતાને પોતાની મર્યાદામાં છે. એ ભાવ શુભ કરે કે અશુભ ભાવ કરે, એ ભાવ પોતામાંથી બીજે ક્યાંય સામી વ્યક્તિમાં કે સામા જીવમાં કે સામા પદાર્થમાં પહોંચતો નથી. જો આ એક બહુ મોટું સત્ય સમજાવ્યું છે અહીંયા એમ કહ્યું કે જીવ અજ્ઞાનવશ પોતાની મર્યાદામાં મિથ્યા ભ્રાંતિ અને પુણ્ય પાપના ભાવ કરે છે. પોતાની મર્યાદામાં કહી અને ગુરુદેવ એમ સમજાવવા માંગે છે કે ભાઈ, જો તું શુભાશુભ ભાવે થાય તે છતાંય એ ભાવ જેના વિશે તે કર્યો છે ત્યાં પહોંચતો નથી. એ ભાવ તારા સુધી જ રહ્યો છે. તને એમ છે કે મેં શુભ ભાવ કર્યો છે એટલે પેલાનું કલ્યાણ થઈ જશે. ના ભાઈ, તારો ભાવ તારી મર્યાદામાં રહ્યો છે, તારા સુધી જ સીમિત છે. એ ભાવ એના સુધી પહોંચતો નથી. તને એમ છે કે હું શુભ ભાવ કરું છું એટલે મને પણ લાભ છે અને પેલાને પણ લાભ છે. એમ નથી. શુભ ભાવથી પુણ્યનો બંધ અવશ્ય થાય છે, અને પુણ્યનો બંધ થાય છે તો એવા અનુકૂળ સંયોગો પણ પ્રાપ્ત થાય છે. પણ એથી ધર્મ થતો નથી. અને શુભ ભાવ, તારા શુભ ભાવને કારણે જેને વિશે તું એવો શુભ ભાવ કરે છે એને કાંઈ ફેર પડતો નથી. તને ધર્મ થતો નથી અને પેલાને કાંઈ ફેર પડતો નથી. માત્ર તને પુણ્યનો બંધ થાય છે, એ સિવાય બીજું કાંઈ થતું નથી. એટલે એ ભાવ પણ પોતાની મર્યાદામાં છે. આ મિથ્યાત્વના ભાવ, નવી માન્યતાના ભાવ, કુદેવ, કુગુરુ, શાસ્ત્રને માનવાના ભાવ, ગમે તે ભાવ તું કરતો હોય પણ એ ભાવ તારા સુધી જ રહે છે. એ યાદ રાખજે. પ્રવૃત્તિ કરવું, અજ્ઞાનવશ પોતાની મર્યાદામાં મિથ્યા ભ્રાંતિ અને પુણ્ય પાપના ભાવ કરે છે. પણ પોતાની સત્તાની મર્યાદાની બહાર પર વસ્તુનું એ કાંઈ કરી શકતો નથી. જીવ પૈસા કમાઈ શકે, કે પૈસાને રાખી શકે, કે પૈસાને વાપરી શકે, એ કાર્ય તો 3 કાળમાં 3 લોકમાં કોઈ જીવ કરી શકતો નથી. ભૂતકાળમાં એણે કર્યું નથી, વર્તમાનમાં કરી શકતો નથી, ભવિષ્યમાં કરશે નહીં. અને કોઈ જીવ કરી શકતો નથી. 3 લોકમાં કોઈ કરી શકતો નથી. મનુષ્યની તો ક્યાં વાત, 3 લોકમાં કોઈ એ કરી શકતો નથી. પર પદાર્થને
એ પ્રાપ્ત કરે, એ પર પદાર્થને ભોગવે, એ કાંઈ એ કરી શકતો જ નથી. પણ એની એને ખબર નથી. તેથી ભ્રાંતિવશ મૂંઢ થઈને પુણ્ય પાપના ભાવ કરીને અનંતકાળથી દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો છે. શુભાશુભ ભાવ કરી અને પુણ્ય પાપ બુજાવીને એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. એમ એ અનંતકાળમાં દુઃખી થઈ રહ્યો છે, અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. આગળ 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ, સુખનો પ્રવાહ જ્યાંથી આવે છે તે ત્રિકાળી દ્રવ્ય પોતે છે. એને ભૂલીને, પોતાના ત્રિકાળી દ્રવ્યને ભૂલીને, એને જાણ્યા વિના, એનું લક્ષ્ય કર્યા વિના અનાદિકાળથી પર પદાર્થને હું રાખી શકું છું અને પર પદાર્થની વ્યવસ્થા હું કરી શકું છું અને પૈસાને હું રળી શકું છું એવું માને છે. પણ એ બધી તો ભાઈ તારી મૂઢતા છે, એ તો પાગલપણું છે, એ તો મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ તો મહાપાપ છે. મિથ્યાત્વ તો મહાપાપ છે. મિથ્યાત્વને કારણે તો અનંતકાળ સુધી રખડવું પડે છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આ જીવને પોતે કોણ છે અને પોતાનામાં શું શું ભર્યું છે એની ખબર નથી. અને ખબર વિના જ વિચારો ભિખારો થઈને રાગ દ્વેષની કલ્પનાઓ વડે અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, આ બધી પર ચીજો તો જગતની ચીજો છે, તે કાંઈ સ્વયં દુઃખરૂપ નથી. જે અપર પદાર્થો, જળ પદાર્થો છે, એ તો અચેતન જળ છે, એને તો દુઃખ કે સુખ કાંઈ નથી. અને આ ભગવાન આત્મા જે ચેતન છે, આ ભગવાન આત્મા જે ચેતન છે તેમાં પણ દુઃખ નથી. આત્મામાં પણ કાંઈ દુઃખ નથી. પરંતુ બધી ઊભી કરેલી સંકલ્પ વિકલ્પની જાળ એ મહાદુઃખરૂપ છે. ભગવાન આત્મામાં દુઃખ નથી. ચેતન છે પણ એ આનંદનો દરિયો છે, સુખનો સાગર છે. એવો એ ભગવાન આત્મા વાસ્તવમાં દુઃખી નથી, પણ એ જાતે દુઃખી થઈ રહ્યો છે. સંકલ્પ વિકલ્પ કરી અને આશ્રમને બંધ કરી અને દુઃખી થઈ રહ્યો છે. એટલે કહે છે કે બધી ઊભી કરેલી સંકલ્પ વિકલ્પની જાળ મહાદુઃખરૂપ છે અને તે વડે જ સંસારી જીવો દુઃખના સમુદ્રમાં ડૂબેલા છે. અરે એ બેખબરો થઈને સંસારમાં રજળે છે. બેખબરો એટલે શું? બેખબરો અર્થાત ભાન વિનાનો, ખબર વિનાનો, એટલે કે ભાન વિનાનો. શેના ભાન વિનાનો? પોતાના આત્માના ભાન વિનાનો, પોતાના સ્વરૂપના ભાન વિનાનો એ ચતુર્ગતિમાં રખડે છે. ભગવાન ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ તીર્થંકર પરમાત્માની, કે જેમણે એક સમયમાં 3 કાળ 3 લોકને જોયા છે, તેમની વાણીમાં સંસાર દશાનું આવું વર્ણન આવ્યું છે. તો એને સુખ કેમ થાય એની અહીંયા તો વાત ચાલે છે. અહીંયા પાના નંબર 197 પર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, ભગવાન તું આત્મા છો અને તારા સ્વરૂપમાં એક કારણ દર્શન ઉપયોગ છે અને એક કારણ શ્રદ્ધા છે. કારણ દર્શન ઉપયોગ અને કારણ શ્રદ્ધા એને કારણ દ્રષ્ટિ કહેવામાં આવે. કારણ દ્રષ્ટિ શબ્દમાં આ બંને અર્થ સમાય છે, કારણ દર્શન ઉપયોગ અને કારણ ધ્રુવ શ્રદ્ધા. કારણ દર્શન રૂપ અને કારણ શ્રદ્ધા રૂપ એવી શક્તિ ત્રિકાળ તારામાં વિદ્યમાન છે. એવી શક્તિ તારામાં ત્રિકાળ વિદ્યમાન છે. એ કારણ રૂપે છે. શું છે? ગુરુદેવ સમજાવતા કહે છે કે તે વર્તમાન સુખના કાર્યનું કારણ છે. વર્તમાન
સુખના કાર્યનું કારણ છે. વર્તમાન વર્તતું સુખ કે જે શાશ્વત રહે છે, વર્તમાન શાશ્વત રહે છે, એવા સુખનું કારણ આ ત્રિકાળ કારણ દર્શનરૂપ અને કારણ પ્રધાનરૂપ અને કારણ જ્ઞાનરૂપ એવી અનંત શક્તિઓ છે તે છે. કારણ જ્ઞાન, કારણ દર્શન, કારણ પ્રધાન, કારણ સુખ, એટલે કે કારણ પરમાત્મા એનું કારણ છે, જેને કારણે એ પોતે એવા પોતાના પૂર્ણ શુદ્ધ સુખને, જ્ઞાનને, આનંદને, સ્વચ્છતાને, નિર્મળતાને પ્રાપ્ત કરી શકે છે. તે વર્તમાન સુખના કાર્યનું કારણ છે. તે વર્તમાન જ્ઞાનના, પૂર્ણ શુદ્ધ જ્ઞાનના, કેવળ જ્ઞાનના કાર્યનું કારણ છે. પોતાનું જે સ્વરૂપ છે તે કારણ પરમાત્મા, એ કારણ પરમાત્મા છે તે જ પોતાની વર્તમાન પૂર્ણ શુદ્ધ દશા એનું કારણ છે. આવા તારા કાર્યના કારણરૂપ ત્રિકાળી શ્રદ્ધા અને દર્શનની અહીંયા તો વાત કરી રહ્યા છીએ. પહેલા જ્ઞાનની વાત કરી, હવે અહીંયા એવી ત્રિકાળી શ્રદ્ધા અને દર્શન એની વાત કરી રહ્યા છીએ. તો ગુરુદેવ કહે છે કે આવા તારા કાર્યના કારણરૂપ ત્રિકાળી શ્રદ્ધા અને દર્શન તારામાં નિત્ય સ્થિત રહેલા છે, નિત્ય સ્થિત રહેલા છે, હંમેશને માટે અંદરમાં રહ્યા છે. અને તે સદા પાવન રૂપ છે, પવિત્ર છે, નિત્ય પવિત્ર છે. ભગવાન આત્મામાં આનંદનું, સુખનું કારણ એવો દર્શન ઉપયોગ અને એવી કારણ દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા ત્રિકાળ સ્થિત છે. એવો કારણ દર્શન ઉપયોગ અને એવી કારણ રૂપ શ્રદ્ધા, બંનેને ભેગા કહીએ તો કે કારણ દ્રષ્ટિ એ ત્રિકાળ શુદ્ધ છે અને તે સદાય પવિત્ર છે. કારણ દ્રષ્ટિનો વિસ્તાર ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ કારણ દ્રષ્ટિ શબ્દ દ્વારા તું માત્ર કારણ દર્શન અને કારણ શ્રદ્ધા એટલો અર્થ કરીને બેસી જઈ તો એમાં તને શું લાભ થશે? એનું પ્રયોજન તો સમજ. એ કારણ દ્રષ્ટિ શું છે અને એ તારામાં પડી છે એ વાતને તો તું પકડ. એ કારણ દ્રષ્ટિ કઈ બીજાની વાત નથી કરી રહ્યા પ્રભુ, તારી વાત કરી રહ્યા છે. એ તારા સામર્થ્યની વાત છે, એ તારા સામર્થ્યની વાત છે, એ મોક્ષ માર્ગની વાત છે. કેમ કે એ છે તો તને એવી પૂર્ણ દશાની પ્રાપ્તિ છે. અંદરમાં કારણ પડ્યું છે તો પૂર્ણ દશાની પ્રાપ્તિ છે. એટલે એની અહીંયા તો વાત છે. ગુરુદેવ એ સમજાવી રહ્યા છે, કારણ દ્રષ્ટિ સમજાવી રહ્યા છે. કારણ દ્રષ્ટિનું મહાત્મા આવે તો એને પુરુષાર્થ ઉપડે. 198 પાના પર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે સાંભળ બાપુ સાંભળ. અહીં કહે છે અંદર ભગવાન આત્મા છે, તે અસ્થિ સત્તા છે ને, પોતે અંદર ભગવાન આત્મા છે ને, તો તે છે ને, હોવાપણે છે ને, અસ્થિ છે ને, અને એના અનંત ગુણો સહિત એનું જે સ્વરૂપ છે તો એવી સત્તા છે ને. એ અનંત ગુણોનું એવું નિર્મળ પરિણમન થાય છે તો એ એની સત્તામાં છે. એટલે એવી સત્તા છે કે નથી? પોતે અંદર ભગવાન આત્મા છે, તે અસ્થિ છે, સત્તા છે. ત્રિકાળ હોવાપણા વાળો પદાર્થ છે કે નથી? ત્રિકાળ હોવાપણા વાળો પદાર્થ છે ને. તો તે હોવા વાળા પદાર્થમાં શું છે, એમાં શું પડ્યું છે, એનો તો જરાક વિચાર કર પ્રભુ. બહારમાં બધી પંચાયત કરે છે પણ તારામાં અંદરમાં શું પડ્યું છે? પોતે ત્રિકાળ છે, પોતાનું અસ્તિત્વ ત્રિકાળ છે, પોતે અનાદિનો છે, અનંતકાળથી છે, અનંતકાળ સુધી રહેવા વાળો અવિનાશી છે, ચેતન છે, ભગવાન આત્મા છે. એને જરાક સમજતો ખરો કે તારું અસ્તિત્વ છે ને. તો એવા એ હોવાવાળા પદાર્થમાં શું છે? તો કે છે કે સહજ દર્શન એટલે સહજ દેખવું છે, સહજ જ્ઞાન એટલે સહજ જાણવું છે, સહજ શ્રદ્ધા આ ત્રિકાળી સ્વરૂપ સ્થિત શ્રદ્ધા છે. સહજ શ્રદ્ધા
એટલે સ્વરૂપ સ્થિત શ્રદ્ધા છે. સ્વરૂપમાં જ આ દર્શન છે, સ્વરૂપમાં જ આ જ્ઞાન છે. સહજ દેખવું એ પણ ત્રિકાળી છે અને સ્વરૂપમાં સ્થિત છે. સહજ જ્ઞાન એ પણ ત્રિકાળી છે અને સ્વરૂપને વિશે સ્થિત છે. અને આ સહજ શ્રદ્ધા છે એ પણ ત્રિકાળી છે અને સ્વરૂપ સ્થિત છે. પણ એ શ્રદ્ધા કોની શ્રદ્ધા? સ્વસ્વરૂપની શ્રદ્ધા. જ્ઞાન તો કોનું જ્ઞાન? પોતાના અનંત ગુણોનું જ્ઞાન. જો અહીંયા પર્યાયની વાત નથી ચાલતી, આ પોતાના સામર્થ્યની વાત છે. સહજ દર્શન તો કોનું દર્શન? પોતાનું સ્વનું દર્શન. એવું શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે એ કારણ છે અને એ જ કારણ પરમાત્મા છે. ગુરુદેવ કહે છે કે આવો દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને શ્રદ્ધા તારામાં ત્રિકાળ કારણપણે પડ્યા છે. તેના કારણપણે પડ્યા છે કે બહારમાં જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય છે ને, અનંત સુખ, અનંત આનંદ, અનંત વીર્ય પૂરશે છે ને, એના કારણ રૂપે એ પડ્યા છે. તે તારા કાર્યરૂપ સુખના કારણ છે. તે તારા કાર્યરૂપ સુખના કારણ છે. તું બીજે બહારમાં બધે સુખના કારણને શોધી રહ્યો છે, પણ એવા સુખના કારણ બહારમાં નથી, એ તારામાં પડ્યા છે. આ વાતને બેસાડવી ભલે અઘરી લાગે, પણ એ બેસાડવા જેવી છે. એ વાતનો ખૂબ વિચાર કરવા જેવું છે, વારંવાર વિચાર કરવા જેવું છે. એકમાત્ર આ જ વાત, બીજી કોઈ વાત નહીં. હું ભગવાન આત્મા કારણ પરમાત્મા છું. મારામાં જ્ઞાનનું કારણ પડ્યું છે તો કેવળ જ્ઞાન જરૂરથી થાય. મારામાં દર્શનનું કારણ પડ્યું છે, ત્રિકાળ કારણ પડ્યું છે, તો મને એવું આત્મદર્શન થાય જ. અને મારામાં એ ત્રિકાળ શ્રદ્ધા સ્વરૂપને વિશે જે પડી છે એ પ્રગટ થયા વિના રહે જ નહીં. આનો નિર્ધાર કરવાનો છે. ગુરુદેવે તો માર્ગ દર્શાવી દીધો, હથેળીમાં મૂકી દીધો. વસ્તુને આપણી હથેળીમાં કોઈ મૂકી દે ને, હવે એનાથી વિશેષ તો શું કહીએ? આવી વાત ગુરુદેવે કરી દીધી છે. આગળ કહે છે કે તારા આત્મામાં, તારા સ્વરૂપમાં, તારા ભાવમાં, તારી શક્તિમાં અંદર એક જ્ઞાન ઉપયોગ, એક દર્શન ઉપયોગ અને એક સ્વરૂપ શ્રદ્ધા કારણપણે, શક્તિપણે ત્રિકાળ પડેલા છે. અંદરમાં તારા સ્વરૂપમાં કહ્યું ને, એટલે અંદરમાં સ્વરૂપમાં સ્વને વિશે, જેને એ પોતે સ્વ માને છે તેને વિશે, અને એના ભાવમાં, ભાવ કેવો છે? એનો ભાવ શુદ્ધ છે, નિર્મળ છે, આનંદરૂપ છે, જ્ઞાનરૂપ છે. એવો એ ભાવ, એનો ત્રિકાળી રહેતો ભાવ, એનો કોઈ અન્ય ભાવ છે જ નહીં. ભગવાન આત્માનો ત્રિકાળ શુદ્ધ ભાવ છે. એ શુદ્ધ ભાવની અંદર પણ આ જ પડ્યું છે. તારી શક્તિમાં પણ આ જ પડ્યું છે. એટલે કે તારા આત્મામાં, તારા સ્વરૂપમાં, તારા ભાવમાં, તારી શક્તિમાં અંદર એક જ્ઞાન ઉપયોગ, એક દર્શન ઉપયોગ અને એક સ્વરૂપ શ્રદ્ધા કારણ પડે, શક્તિપણે ત્રિકાળ પડેલા છે. આ અમૃત છે. આ અમૃત છે. આ અમૃતમય છે પ્રભુ. આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. ખુદે કહે છે કે ભાઈ આ સિવાય બારમાં ઘણા દાન ને તપ કર્યા હોય તો પણ એમાં કાંઈ નથી. એ ધૂળે નથી. એ આશ્રવ ને બંધનું કારણ છે, બીજું કાંઈ નથી પ્રભુ. અમૃત તો આ છે કે તું ભગવાન આત્મા છો, તું કારણ પરમાત્મા છો, અને તારામાં આ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ અને સ્વરૂપ શ્રદ્ધા કારણપણે, શક્તિપણે પડેલા છે, ત્રિકાળ પડેલા છે. તારું સામર્થ્ય તો પીછાણ, તારા સામર્થ્યની તને ઓળખાણ નથી ને તું બહારમાં ફાંફા મારી રહ્યો છે પ્રભુ. બહારમાં ફાંફા મારી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે આ શરીર તો જળ, રજકણ, માટી, ધૂળ, અજીવ છે, અચેતન છે, જળ છે. એને વિશે રહ્યો છે ત્યારે પણ એ શરીર તો જળ છે. જળ છે છતાં એ પૂતગળનો સ્કંદ પોતે પોતાના કારણે પરિણમી રહ્યો છે. તો એમાં તો શુક્રવારે રંજિત થાય છે. જળ પદાર્થોના પરિણમન ન હોય, જળ પદાર્થોના પરિણમન થાય તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?
ભગવાન આત્મા ચેતન છે અને આ શરીર જળ છે, અને જળ છે એ જ્ઞાન કરી શકતું નથી, અને એનું પરિણામ થાય છે અથવા તો પરમાણુઓ ભેગા થઈ અને નવી નવી રચનાઓ થાય છે. એ બધા સ્કંદમાં તું ક્યાં મોવી પડી પ્રભુ? એ ચેતન નથી, એ કઈ આત્મા નથી, અને આત્માનું એમાં કઈ કરવા પણ નથી. શરીર એ આત્માનું થઈને રહ્યું નથી. આત્મા ઈચ્છે એમ એ શરીરને પરિણમાવી શકતો પણ નથી. આત્મા અરૂપી છે, ચેતન છે, અને આ શરીર છે તે જડ છે, રૂપી છે. એ બંનેને કોઈ મેળ જ નથી. એ બંનેને કોઈ મેળ જ નથી. આત્માનું શરીર થઈને રહ્યું નથી. શરીર ક્યારેય આત્માનું થયું નથી. એ ત્રણ કાળમાં આત્માનું થતું નથી, ક્યારેય થયું નથી. ભગવાન, તું વસ્તુ આત્મા સત્તારૂપ છો, તો તારી સત્તામાં, તારા અસ્તિત્વમાં, તારા હોવાપણામાં કાયમી જ્ઞાન ઉપયોગ, કાયમી દર્શન ઉપયોગ અને કાયમી શ્રદ્ધા, કારણ દ્રષ્ટિ ત્રિકાળ રહેલા છે. તારામાં કઈ શરીર રહ્યું નથી. તારી સત્તામાં શરીર નથી, જડ નથી. તારામાં, તારી સત્તામાં, તારા અસ્તિત્વમાં, તારા હોવાપણામાં તો જ્ઞાન છે, દર્શન છે, શ્રદ્ધા છે. એ તારામાં રહેલા છે, અને એ જ તારા અક્ષય નિધાન છે. એ જ તારી પૂંજી છે, એ જ તારી લક્ષ્મી છે. પણ પ્રભુ આ વાતનો તો તે ક્યારેય વિચાર જ નથી કર્યો. એટલે કહે છે કે આવી સૂક્ષ્મ વાત તો તે વિચારી જ નથી. આ તો અંદરમાં જે વાત પડી છે એ વાત બહાર આવી છે. અંદર જે હોય તે જ આવે ને. એના બે અર્થ છે, અહીંયા સ્પેસ થાય છે. અંદર જે હોય તે આવે છે, એટલે કે જે આ ગાથામાં છે, આ જે ટીકામાં છે, અને સાથે સાથે જે ગુરુદેવના અંતરમાં છે એ, એટલે એ જ આવે ને. એ જ વાત બહાર આવે. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, સ્ત્રી, કુટુંબ વગેરે વસ્તુઓ એ પર છે, અને પરમાં રહી એ કાંઈ તારી થઈ ને તારામાં આવી નથી. છતાં એને તું પોતાની માને એ મહાવિપરીતતા છે, એ મિથ્યાત્વ છે. અરે એ તો ચોરી છે. એ પર છે એને પોતાની માને એ તો ચોરીનો ભાવ થયો. એ મિથ્યાત્વને મૂળતા છે, એ જ્ઞાન છે. એ પર વસ્તુ તો તારામાં નથી. પણ આ જે પુણ્ય પાપની વૃત્તિના વિકલ્પો ઉઠે છે ને, તે ખરેખર તારી ચીજ નથી. એ તો આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વ તો જીવ તત્વથી જુદું છે. નવ તત્વોમાં આશ્રવ તત્વ છે તે જીવ તત્વથી જુદું છે, અને એ બંધન કરે છે. આશ્રવ તત્વ છે એટલે એને કારણે બંધ થાય છે, અને બંધ થાય છે તો ભવના ભ્રમણ થાય છે, અને જીવ દુઃખી થાય છે. એટલે એ તને દુઃખદાયક છે. એ આશ્રવ તત્વ છે અને એ તને દુઃખદાયક છે, અને તે અજ્ઞાનવશ નવા ઉભા થયેલા છે. અજ્ઞાનવશ નવા ઉભા થયેલા છે. ત્યાં આ પુણ્ય પાપની વૃત્તિના વિકલ્પો છે તે નવા ઉભા થયેલા છે. એ કઈ શાશ્વત વસ્તુ તારી નથી, તારામાં છે નહીં. તે તારી વસ્તુમાં, ત્રિકાળી આત્મ વસ્તુમાં નથી. એટલું જ નહીં, અહીંયા તો એમ કે છે ત્રિકાળી આત્મ વસ્તુમાં જે વર્તમાન દશા છે ને તે નથી. એવી પાપ પુણ્યની વૃત્તિને વિકલ્પો અને એ બધી વાત તો જવા દઈએ, અને આ ઇન્દ્રિય ને કુટુંબ ને સ્ત્રી ને પુરુષ ને એ બધું તો જવા દઈએ. પણ અહીંયા તો એમ કે છે કે તેની ત્રિકાળી આત્મ વસ્તુમાં જે વર્તમાન દશા છે તે નથી. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ, ત્રિકાળ અનાદિ અનંત સત્તા સ્વરૂપ છે. એ અનાદિ છે ને છે. એ નવો થાય છે? ના, એ નવો નથી થતો. એ છે ને છે. કોઈ ચીજ નવી ઉત્પન્ન થાય છે? નથી થતી. જે છે તે જ છે. કોઈ પણ દ્રવ્ય છે
તો એ અવિનાશી છે, એનો નાશ થતો જ નથી. જે ચીજ છે જે ઉત્પન્ન નથી થઈ એનો નાશ પણ હોય નહીં. તો એમ આ ભગવાન આત્મા જે ચીજ છે તે અવિનાશી છે, ત્રિકાળ છે, અને ત્રિકાળી અનાદિ અનંત વસ્તુમાં પર વસ્તુને ક્ષણિક પુણ્ય પાપના વિકલ્પોનું હોવાપણું તો દૂર રહો, પણ એનો વર્તમાન જાણવાનો જે ક્ષયોક્ષમ છે, જે જ્ઞાનની વર્તમાન દશા પ્રગટ અંશ છે, એ ત્રિકાળી આત્મ વસ્તુમાં નથી. શું કહ્યું? એ ત્રિકાળી અનાદિ અનંત વસ્તુમાં પર વસ્તુ અને ક્ષણિક પુણ્ય પાપના વિકલ્પોનું હોવાપણું તો નથી. આ ભગવાન આત્મામાં આ તો નથી, પણ વર્તમાન જાણવાનો જે ક્ષયોક્ષમ છે, વર્તમાન જે જ્ઞાનના પરિણામ થયા છે, એ જ્ઞાનની વર્તમાન દશા જે પ્રગટ અંશ છે, એ ત્રિકાળી આત્મ વસ્તુમાં નથી. એ તારા ત્રિકાળી સ્વરૂપમાં તારી આ જ્ઞાનની પર્યાય નથી, એમ અહીં કહે છે. શું કહે છે? કે તારા ત્રિકાળી સ્વરૂપમાં આ વર્તમાન દશાનો પ્રગટ અંશ છે એ પણ નથી. પણ વસ્તુ સ્થિતિ આવી જ છે, આ સમજવું પડશે. સમજ્યા વિના નહીં ચાલે. પોતે ભગવાન આત્મા કેવો છે, ત્રિકાળ પોતાનું સ્વરૂપ કેવું છે, અને એમાં શું છે અને શું નથી એ એને સમજવું જ પડશે. કે છે કે એની અંદર, એ ત્રિકાળ વસ્તુની અંદર આ પર્યાય નથી, એની અંદર પર્યાય નથી. અહીંયા 199 પાના પર 5મા પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં એક દર્શન ઉપયોગ દેખવાના વ્યાપાર રૂપ શક્તિ ત્રિકાળ છે, અને એક સમ્યક દર્શન થવાના કારણરૂપ એવી સ્વરૂપ શ્રદ્ધા ત્રિકાળ વિદ્યમાન છે. એક દર્શન ઉપયોગ દેખવાના વ્યાપાર રૂપ શક્તિ એ ત્રિકાળ પડી છે, અને બીજું એક સમ્યક દર્શન એવી નિર્મળ પર્યાય થવાના કારણરૂપ, અહીંયા સમ્યક દર્શન કહેતા સમ્યક શ્રદ્ધાને સમજવાનું. એક સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધાન થવાના કારણરૂપ સ્વરૂપ શ્રદ્ધા ત્રિકાળ વિદ્યમાન છે. જ્ઞાનની વાત તો કરી, અહીંયા તો કારણ દ્રષ્ટિની વાત ચાલે છે ને, એટલે આ બે વાત લીધી છે. પણ સાથે ત્રિકાળ જ્ઞાન શક્તિ પણ પડી છે, જે કેવળ જ્ઞાનનું કારણ છે, જે સમ્યક જ્ઞાનનું કારણ છે, એવી જ્ઞાન શક્તિ પણ પડી છે. પણ અહીંયા આપણે હવે કારણ દ્રષ્ટિની વાત કરી રહ્યા છીએ ને, તો કારણ દ્રષ્ટિના બે અર્થ કર્યા છે. એક કારણ દર્શન ઉપયોગ અને એક કારણ ધ્રુવ શ્રદ્ધા, એ બે અર્થ કર્યા છે. તો એ બંને અંદરમાં પડ્યા છે. તો એના વિશે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મામાં એક દર્શન ઉપયોગ દેખવાના વ્યાપાર રૂપ શક્તિ એ ત્રણેય કાળ પડી છે, અને એક સમ્યક દર્શન થવાના કારણરૂપ, સમ્યક દર્શન થવાના કારણરૂપ એટલે કે સમ્યક શ્રદ્ધાન થવાના કારણરૂપ એવી સ્વરૂપ શ્રદ્ધા ત્રિકાળ વિદ્યમાન છે. શ્રદ્ધા શું છે? સ્વરૂપ શ્રદ્ધા છે. જ્ઞાન શું છે? સ્વરૂપનું જ્ઞાન છે. અને દર્શન શું છે? સ્વરૂપ દર્શન છે. તો એ ત્રિકાળ વિદ્યમાન છે. આ સ્વરૂપ શ્રદ્ધા અંદરમાં પડી છે, માટે સમ્યક શ્રદ્ધા થાય છે, સમ્યક દર્શન થાય છે. એ અંદરમાં પડ્યું છે. પોતાને અંદરમાં સમ્યક શ્રદ્ધાન એ ત્રિકાળ પડ્યું છે, એ શક્તિ રૂપે વિદ્યમાન છે, દરેક સમયે છે. એટલે એવી એની શ્રદ્ધા થવાની જ છે. એને સમ્યક શ્રદ્ધા કેમ થાય છે, સમ્યક દર્શન કેમ થાય છે? કેમ કે અંદરમાં એવું પડ્યું છે. કારણરૂપ એવી સ્વરૂપ શ્રદ્ધા ત્રિકાળ વિદ્યમાન છે, એટલે એના પરિણામ રૂપે એને સમ્યક શ્રદ્ધા
થાય છે, સમ્યક દર્શન થાય છે. અને કહે છે કે આ જે વાત કરી જે કારણ દ્રષ્ટિની દર્શન ઉપયોગ ત્રિકાળ પડ્યો છે તે અને આ શ્રદ્ધા સ્વરૂપ શ્રદ્ધા જે ત્રિકાળ વિદ્યમાન છે તે તો કહે છે કે એ સદા પાવન રૂપ એટલે કે પવિત્ર છે. એમાં કોઈ મલિનતાનો અંશ નથી. વળી તે ઔદૈક આદિ 4 વિભાવ સ્વભાવ પરભાવોને અગોચર છે. આ જે ત્રિકાળી શક્તિ પડી છે તો એના વિશે કહે છે કે એ ઔદૈક આદિ ઔદૈક ઔક્ષમિક ક્ષરોક્ષમિક અને ક્ષાયિક એવા જે 4 વિભાવ સ્વભાવ પરભાવોને અગોચર છે. શું કહે છે કે અંતર સ્વરૂપમાં દર્શન ઉપયોગ અને સ્વરૂપ શ્રદ્ધાનો જે ત્રિકાળી સ્વભાવ છે બંનેને લીધા છે. અહીંયા દર્શન અને શ્રદ્ધા બંનેને લીધા છે. અંતર સ્વરૂપમાં દર્શન ઉપયોગ અને સ્વરૂપ શ્રદ્ધાનો જે ત્રિકાળી સ્વભાવ છે તે પોતાની નિત્ય ચીજ છે અને તે રાગ દ્વેષ અને પુણ્ય પાપના ભાવથી જણાય એવો નથી. એટલે કે રાગ દ્વેષ અને પુણ્ય પાપના ભાવથી ગમ્ય નથી. અર્થાત એનાથી તે પ્રાપ્ત થતી નથી. શું? આ ચીજ નિત્ય ચીજ. કેવી ચીજ? કે અંતર સ્વરૂપમાં દર્શન ઉપયોગ અને સ્વરૂપ શ્રદ્ધાનો જે ત્રિકાળી સ્વભાવ છે તે પોતાની નિત્ય ચીજ છે અને આવી નિત્ય ચીજ છે તે રાગ દ્વેષ અને પુણ્ય પાપના ભાવથી પ્રાપ્ત થતી નથી. અહીંયા ઔદૈક આદિ 4 વિભાવ સ્વભાવ લીધા છે ને તો તેમાં પહેલો ઔદૈક ભાવ લીધો છે. તો ઔદૈક ભાવ શું છે? ઔદૈક ભાવ એટલે શું? તો કહે છે કે દયા દાન વ્રત પૂજા ભક્તિ એવા શુભ ભાવ અને કામ ક્રોધ આદિ રૂપ જે પાપના ભાવ એમ પુણ્ય પાપના ભાવ છે તે બધાને ઔદૈક ભાવ કહે છે. શુભ અને અશુભ ભાવ તેને કારણે પુણ્ય પાપના બંધ પડે છે એવા બધા ભાવ છે એને ઔદૈક ભાવ કહે છે. એ ઔદૈક ભાવ છે એ જ્યારે જીવ પોતે સ્વરૂપથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે ત્યારે એને હોય છે. ઔદૈક ભાવ પોતે સ્વરૂપથી ચ્યુત થઈને પરનું લક્ષ કરે છે ત્યારે હોય છે. જ્ઞાનીને એવા શુભ ભાવ હોય છે અને અજ્ઞાનીને તો મુખ્યપણે અશુભ ભાવ જ હોય છે. ક્યારેક જ શુભ ભાવ હોય છે. અને આ બધાને ઔદૈક ભાવ કયા? એવા કર્મના ઉદય આવ્યા છે એનું લક્ષ કરતા એવા ભાવ થાય છે એટલે એ ઔદૈક ભાવ છે. એ ઔદૈક ભાવ છે એટલા માટે કે એ આત્મામાં કોઈ ગુણને કારણે થતા નથી. કેમ કે તેઓ ત્રિકાળીમાં આત્મ સ્વરૂપમાં નથી. એ આત્મ સ્વરૂપમાં નથી અને નવા વિકારી ભાવ પણ ઉત્પન્ન થયા છે. એ નવા ઉત્પન્ન થાય છે. પણ નવા ઉત્પન્ન થાય છે એટલે કોઈ આત્માના ગુણને અનુસરીને ઉત્પન્ન થાય છે? ના, એમ નથી. એ પરનું લક્ષ કરતા ઉત્પન્ન થાય છે માટે તેને ઔદૈક ભાવ કહ્યા છે. આ ઔદૈક ભાવને કારણ દ્રષ્ટિ ગમ્ય નથી. કારણ ઉપયોગ અને કારણ દ્રષ્ટિ એવો જે આત્માનો સ્વભાવ છે તે શુભાશુભ રાગથી ગમ્ય નથી. તે શુભાશુભ રાગથી જણાય એવો નથી, પ્રાપ્ત થાય એવો નથી. શુભ રાગથી પ્રશસ્ત રાગથી ધર્મ થાય એમ કેટલાક કહે છે ને, શુભ ભાવથી ધર્મ થાય એમ કેટલાક માને છે ને. અહીંયા કહે છે કે એવા પ્રશસ્ત રાગથી શુભ ભાવથી અંદરમાં જે કારણ દ્રષ્ટિમય જે સ્વભાવ છે તે જણાય એવો નથી, એ પ્રાપ્ત થાય એવો નથી. કાંઈ સુખનો માર્ગ તો અંતરમાં છે અને એ કાંઈ શુભ કે અશુભ રાગથી પ્રાપ્ત થાય એમ નથી. મારી વાત છે. હવે એક ધર્મરૂપ ઔક્ષમિક ભાવ થાય છે. જો ઔદૈક ભાવની વાત કરી, હવે બીજા 3 ભાવની વાત કરે છે. 4 ભાવમાંથી ઔદૈક ભાવની વાત કરી, હવે બીજા 3 ભાવની વાત કરે છે. તો કહે છે
કે એક ધર્મરૂપ ઔપસમિક ભાવ થાય છે. તે ઔપસમિક ભાવના આશ્રય પણ અંતર સ્વભાવની આ વસ્તુ ગત નથી. ઔપસમિક ભાવ છે ને, ઔપસમિક ભાવ છે તે સ્વરૂપનું લક્ષ કરતા થતા નિર્મળ પરિણામ છે. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એવા પરિણામ જીવને થાય છે. પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે તો જે નિર્મળ પરિણામ થાય છે તે પહેલા ઔપસમિક, ક્ષયોપસમિક હોય છે અને પછી વિશેષ ઉગ્રતા થાય છે તો પછી ક્ષાયિક છે. એટલે એ ભાવ તો જીવના છે, ભાવ તો જીવના છે, પણ એવા જયારે ભાવ છે તો સામે કર્મની પ્રકૃતિ છે એનો ઉપશમ થાય છે. એટલે કે એ કર્મની પ્રકૃતિ ફળ આપવામાં અસમર્થ હોય છે એટલે એનો ઉપશમ થયો. કર્મની પ્રકૃતિ તો પડી છે, સત્તામાં કર્મ પડ્યું છે, પણ એ ફળ આપવાની સ્થિતિમાં નથી એટલે એને કર્મનો ઉપશમ થયો કહેવાય. અને આવો કર્મનો જે ઉપશમ થાય તો એ વખતે જીવને જે ભાવ છે એને ઔપસમિક ભાવ કહેવામાં આવે છે. ભાવ જીવનો છે અને એવો ભાવ છે તો સામે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે કર્મની પ્રકૃતિનો ઉપશમ હોય, એટલે કે કર્મની પ્રકૃતિ ફળ આપી શકે એવી સ્થિતિમાં ન હોય. પ્રકૃતિ કર્મની પડી છે, સત્તામાં કર્મ પડ્યું છે પણ એ ફળ આપવાની સ્થિતિમાં નથી એટલે એનો ઉપશમ થયો. અને આવો ઉપશમ થયો છે તો તે વખતે આ જીવનો જે ભાવ છે તે ભાવને ઔપસમિક ભાવ કહેવામાં આવે છે. પછી એ જ પ્રમાણે ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ માટે પણ સમજી લેવાનું. તો આ જે ઔપસમિક ભાવ છે એ જીવને પોતાના સ્વરૂપનું લક્ષ કરતા થાય છે એટલે એને ધર્મરૂપ ભાવ કર્યો છે. ઔદૈહિક ભાવ છે એ ધર્મરૂપ ભાવ નથી, એ આશ્રવ અને બંધરૂપ ભાવ છે. જ્યારે આ ઔપસમિક ભાવ જે છે તે ધર્મરૂપ ભાવ છે. ચાર ભાવ, એ ચારે ચાર ભાવ છે એ ભાવ તો પર્યાય રૂપ છે અને પાંચમો પંચમ ભાવ એટલે પરમ પારિણામિક ભાવ છે એ દ્રવ્યરૂપ છે. તો આ ચાર ભાવ દ્વારા આત્મા જણાતો નથી એમ અહીંયા વાત આવી એટલે ચારે ભાવને ગુરુદેવ સમજાવે છે. એમાં ઔદૈહિક ભાવને સમજાયો અને હવે ઔપસમિક ભાવની વાત કરે છે. તો ગુરુદેવ કહે છે કે એક ધર્મરૂપ ઔપસમિક ભાવ થાય છે. તે ઔપસમિક ભાવના આશ્રયે પણ અંતર સ્વભાવની આ વસ્તુ ગમ્ય નથી. કેમ કે એ ભાવ છે એ ક્ષણિક છે, એ તો પરિણામરૂપ છે એટલે એનો આશ્રય કરતા અંતરની વસ્તુ, જે ત્રિકાળ વસ્તુ જે પડી છે એ જણાતી નથી. એટલે કે એક સમયની જે નિર્મળ ધર્મની દશા થઈ, ઔપસમિક ભાવ થયો તો એ એવા પરિણામ છે, નિર્મળ પરિણામ છે. એને એમ કહેવાય કે એ એક સમયની નિર્મળ ધર્મની દશા છે. તો તે ધર્મની દશા એ પર્યાય એના આશ્રય પણ કારણ દ્રષ્ટિમય સ્વભાવ ગમ્ય નથી. એના આશ્રય કારણ દ્રષ્ટિમય સ્વભાવ પ્રાપ્ત થતો નથી. કારણ દ્રષ્ટિમય સ્વભાવ ત્રિકાળ અંદરમાં જે પડ્યો છે એનું લક્ષ કરતા એ જણાય છે. પણ આ પર્યાય ભલે એ ધર્મની પર્યાય છે, એક સમયના નિર્મળ પરિણામ છે, તો એના આશ્રય એ કારણ દ્રષ્ટિમય સ્વભાવ ગમ્ય નથી. સિદ્ધાંત અહીંયા પણ એ જ છે કે પર્યાયના આશ્રયે નવી નિર્મળ પર્યાય થતી નથી. ભલે ને એ નિર્મળ પર્યાય હોય તે છતાંય પણ એ નિર્મળ પર્યાયના આશ્રયે નિર્મળ નવી પર્યાય પ્રગટ નથી થતી, પણ ધ્રુવના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અહીંયા 200માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે, હે ભગવાન, તને તારી કરુણા નથી, તું આ વસ્તુ સ્વરૂપને સમજતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે અરે ભગવાન, તને તારી કરુણા નથી, તારામાં શું પડ્યું છે એને તું જાણવાનો પ્રયત્ન કરતો નથી. આત્માને તે અનંત કાળથી મારી નાખ્યો છે. આત્માને જાણ્યો નહીં, એના શુદ્ધ સ્વરૂપને જાણ્યું નહીં, એનું મહાત્મા લાવ્યું નથી. પોતે ભગવાન આત્મા છે, એવા ભગવાન આત્માને ક્યાં ને ક્યાં તું લઈ ગયો. કેવી પર્યાયમાં તું લઈ ગયો, મચ્છરની પર્યાયમાં ને માકડની પર્યાયમાં. ક્યાં લઈ ગયો? કેવી ગંદી ગંદી પર્યાયોને વિશે તું
છાણમાં પીળો થઈને ઉત્પન્ન થયો. અરે એવા તારા ભગવાન આત્માને તું પ્રમાદને કારણે ત્યાં લઈ ગયો છે, બીજું કોઈ એને માટે જવાબદાર નથી. આ જીવ છાણના કીડા રૂપે ઉપજ્યો, તો એ છાણના કીડા રૂપે ઉપજ્યો છે, એમાં કોનો વાંક છે, કોનો અપરાધ છે? પોતાનો જ અપરાધ છે. પોતે પોતાને જાણ્યો નહીં અને એવી પર્યાયમાં પોતે લઈ ગયો. એવા ભાવ કર્યા કે છાણના કીડા રૂપે એ ઉપજ્યો. કારણ છાણના કીડા રૂપે ઉપજ્યો તો એમાં કોનો દોષ છે? પોતાનો દોષ છે. એમ અનંત કાળથી એને એવા ભાવ કર્યા છે કે એનો મૂળ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ તો એમાં ક્યાંય ઉઘડ્યો જ નહીં. એમ એને પોતાના જ્ઞાન સ્વભાવરૂપ ભગવાન આત્માને મારી નાખ્યો છે. અનંત કાળથી આ જ એને કર્યું છે. આત્માને ભાઈ તે મારી નાખ્યો, અનંત કાળથી મારી નાખ્યો છે. તો ગુરુદેવની કરુણા તો જુઓ. આ પુણ્ય પાપના ભાવ મારા છે ને પુણ્ય ભાવ ભલો છે ને આ બધું મારું છે ને આ સંયોગોમાં આવેલા પદાર્થો છે તે મારા છે ને આ શરીર મારું છે, એનો હું કંઈક કરું છું. આ બધા ભાવ એને તે તારા માન્યા. એને માની 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 પોતાના આત્માનો ઇનકાર કરી નાખ્યો. બીજા બધાને પોતાના માન્યા અને જે પોતાનું હતું એને પોતાનું ન માન્યું, એનો ઇનકાર કરી દીધો. એને ઇનકાર કરીને એને હણી નાખ્યો. આ તો તે તારા પોતાની હિંસા કરી છે, મહાહિંસા કરી છે ભાઈ. કહે છે કે એ તો પોતાની મહાહિંસા કરી છે. આમ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ક્યારે હિંસા કરી? ભાઈ હિંસા તો વર્તમાનમાં તું કરી જ રહ્યો છે. હમણાં જ તું હિંસા કરી છે. ક્યારે એટલે શું? આ કોઈ બીજા સમયની વાત છે? ગુરુદેવ કહે છે અત્યારે પણ તું એ જ કરી રહ્યો છે. ફરી પાછું પેલા એ પ્રશ્ન કરે કે શું એક વાર કે વધારે વાર હિંસા કરી છે? અનંત વાર હિંસા કરી છે પ્રભુ. તે તારા સ્વભાવ ભાવની અનંત વાર હિંસા કરી છે. તે તારા ભગવાન આત્માને આ છાણના કીડા રૂપે કરી નાખ્યો. તને કઈ થાય છે કે નથી થતું? એવું તો તું અનંત વાર કરી ચૂક્યો છે. એવી હિંસા તું અનંત વાર કરી ચૂક્યો છે ને અત્યારે પણ એ જ કરી રહ્યો છે. હિંસા ચાલુ જ છે. તું તારા સ્વભાવ ભાવે ક્યાં થયો છો? તું હિંસા જ કરી રહ્યો છે. પરના ભાવે તું તો અત્યારે પણ થયો છે. એટલે તારા સ્વભાવ ભાવની અત્યારે હિંસા જ કરી રહ્યો છે. આ પૈસા મારા ને આ શરીર મારું ને આ મકાન મારું ને કોમ્પ્યુટર મારું ને આ બધું જ્યાં સુધી માને છે ત્યાં સુધી આ મૂળતા એ આત્માની હિંસા કરનારો મહાહિંસક ભાવ છે, બીજું કાંઈ નથી. બહુ મોટી વાત કરી ગુરુદેવે. આજે બહુ મોટી વાત કરી નાખી. તું સમયે સમયે હિંસા જ કરી રહ્યો છે ભાઈ. પરને પોતાનું માનવાના ભાવમાં તું ભૂલી ગયો કે તું તારા જ્ઞાન સ્વભાવ ભાવની હિંસા કરી રહ્યો છે. ક્યાં ક્યાં ભાવ નથી કર્યા? કેવી દશામાં તું ગયો છે? જરાક તો વિચાર કર ભાઈ. આ જેટલા પ્રકારના તને જીવો દ્રષ્ટિમાં દેખાય છે ને, તું બોલે છે ને કે એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને ચાર ઇન્દ્રિય ને પંચેન્દ્રિય, એ બધી દશા તારી થઈ ચૂકી છે. ત્યાં રહેલા જીવો જેને તું એકેન્દ્રિય કહે છે અથવા તો નિગોદના જીવ કહે છે કે જે સૂક્ષ્મ છે તને દેખાતા પણ નથી, ત્યાં પણ તું અનંત કાળ વિતાવીને આવ્યો છે. આ બધું તે કેવી રીતે કર્યું છે? કે તારા દોષને કારણે તે કર્યું છે. તે ભગવાન આત્માને મારી નાખ્યો છે. બહુ સરસ વાત કરી. આગળ 201 પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં કહે છે આત્મા ઔદૈક ભાવને ગમ્ય નથી, તેમજ ઔસમિક ભાવના આશ્રય પણ તે ગમ્ય નથી. અર્થાત ધર્મની પર્યાયનો આશ્રય કરવા જાય, ધર્મની પર્યાય, આ પર્યાય ખરી ને, ધર્મની પર્યાય, નિર્મળ પર્યાય કહીએ એવા પરિણામ છતાં પણ એ પર્યાય છે ને, તો ધર્મની પર્યાયનો આશ્રય કરવા જાય તો આ ત્રિકાળી આત્મવસ્તુ ગમ્ય ન થાય, એ હાથ ના. ધર્મની પર્યાય નિર્મળ પરિણામ છે છતાંય પર્યાય છે, ક્ષણિક અવસ્થા છે ને, તો એથી ત્રિકાળી આત્મવસ્તુ ગમ્ય ન થાય, જણાય નહીં. ચાર ભાવોને અગોચર છે એમ કહ્યું ને, એટલે ઔદૈક, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક એમ ચાર ભાવ છે. તેમાં એક ઔદૈક ભાવ એ તો વિકારી પર્યાય છે, અને બીજા આ ત્રણ ભાવ
એ નિર્વિકારી પર્યાય છે. એ ચારે ચાર પર્યાય છે, એ ચારે ભાવ, પણ એમાં ઔદૈક ભાવ છે તે વિકારી પર્યાય છે. અને બીજા આ ત્રણ ભાવ, કયા ત્રણ ભાવ? ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ છે તે નિર્વિકારી પર્યાય છે. પણ એવી એ નિર્વિકારી પર્યાયનો આશ્રય કરતા પણ જે સ્વભાવમાં સ્થિત છે એવો આ કારણ શ્રદ્ધા અને એવું આ કારણ દર્શન અને એવું આ કારણ જ્ઞાન ઉપયોગ એ દ્રષ્ટિમાં આવતું નથી. એવા આ નિર્વિકારી ભાવ છે, એવી આ પર્યાય છે ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક. તો એનો આશ્રય કરતા કહે છે કે સ્વભાવ સ્થિત આ કારણ શ્રદ્ધા અને કારણ ઉપયોગ એટલે કે કારણ દર્શન ઉપયોગ દ્રષ્ટિમાં આવતો નથી, એટલે કે તેની સત્તાનો સ્વીકાર થઈ શકતો નથી. હવે આ આત્માની વિધિ શું છે તે કહે છે. મુનિવર કહે છે કે કારણ દ્રષ્ટિ તો સદા પાવનરૂપ અને ઔદૈક આદિ ચાર વિભાવ સ્વભાવ પર ભાવોને અગોચર છે એવો સહજ પરમ પારિણામિક ભાવરૂપ જેનો સ્વભાવ છે. આત્માની નિધિની વાત ચાલે છે. મુનિવરે શું કહ્યું કે કારણ દ્રષ્ટિ તો સદા પાવનરૂપ અને ઔદૈક આદિ ચાર વિભાવ સ્વભાવ પર ભાવોને અગોચર એવો સહજ પરમ પારિણામિક ભાવરૂપ જેનો સ્વભાવ છે એ આત્માની નિધિ છે. ગુરુદેવ એને સમજાવે છે કે અંદર નિધિરૂપ જે કારણ દર્શન અને સહજ કારણ શ્રદ્ધાનો ત્રિકાળી ભાવ છે તે સહજ પરમ પારિણામિક ભાવરૂપ સ્વભાવ છે. જે કારણ દર્શન અને કારણ શ્રદ્ધા એ ત્રિકાળી ભાવ છે એ સહજ પરમ પારિણામિક ભાવ રૂપે છે. એ સહજ પરમ પારિણામિક ભાવરૂપ સ્વભાવ આત્માનો છે અને એને વર્તમાન પર્યાયની અપેક્ષા નથી. એવા સહજ પરમ પારિણામિક ભાવ રૂપ એનો સ્વભાવ છે અને એવા સ્વભાવને વર્તમાન પર્યાયની અપેક્ષા નથી. વર્તમાન જે અવસ્થા છે તેનાથી એ ભાવ નિરપેક્ષ છે. આ પરમ ભાવ છે તે ભાવ વર્તમાન દશાથી, વર્તમાન અવસ્થાથી, પર્યાયથી નિરપેક્ષ છે એવો એ પરમ ભાવ છે. એમાં શું સમજવું? કોઈએ પ્રશ્ન કર્યો તો ગુરુદેવે કહ્યું કે ભાઈ તું ત્રિકાળી છો કે નહીં? તું ત્રણેય કાળે છો ને કે નવો થયો છો? ત્રિકાળી છો ને પ્રભુ? તો તારો જે સ્વભાવ છે અર્થાત અંતરમાં આત્માનો જે ત્રિકાળી દર્શન ઉપયોગ, ત્રિકાળી જ્ઞાન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા માત્ર સ્વરૂપ છે તે પરમ સ્વભાવ ભાવે રહેલ છે. એ પરમ સ્વભાવ ભાવે રહેલ છે અને તે બહારમાંથી પર્યાયમાંથી આવતો નથી. બહારમાંથી તો આવતો નથી પણ પોતાના જે પરિણામ થાય છે, પર્યાય થાય છે, નિર્મળ પરિણામ થાય છે એમાંથી પણ એ આવતો નથી. અને એ પર્યાયની વાત કરતા અહીંયા વધારે સમજાવે છે કે એ જે ત્રિકાળી પરમ સ્વભાવ ભાવે જે રહેલ છે તે ધ્રુવ છે એ પર્યાયમાં આવતો નથી. એ પર્યાય રૂપ થતો નથી. જે ત્રિકાળી છે તે ત્રિકાળી જ રહે છે, એ પર્યાય રૂપ નથી થતો. પરિણમન જે થાય છે, પર્યાય થાય છે, એ તો અવસ્થા છે. એ તો અવસ્થા છે અને પેલું તો ત્રિકાળ અંદર પડેલું દ્રવ્ય છે. જેમ સમુદ્ર હોય તો સમુદ્રનું જે પાણી છે તો પાણીનું દળ છે એ તો દળ જ છે અને ઉપર જે સપાટી છે એમાં બદલાવ છે. ઉપર જે સપાટી છે એ બદલાવ છે એટલે એ પર્યાય છે. એટલે આ જે છે એ પર્યાય છે, એ બદલાય છે, એ બદલાય છે. એટલે જેમાં એ બદલાવ છે, એ પરિણામ જે થઈ રહ્યા છે, નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે, એ પરિણામ છે એ તો પર્યાય છે, એ અવસ્થારૂપ છે. એટલે એવી અવસ્થારૂપ ત્રિકાળી દ્રવ્ય થતું નથી. ત્રિકાળી જ રહે છે. ત્રિકાળીમાં કાંઈ ફેર પડતો નથી. એ ત્રણ કાળ એક સરખું રહે છે તે એમ જ રહે છે. એ દ્રવ્યરૂપ છે. એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, એ પર્યાર્થિક ન્યાયનો વિષય નથી. ત્રિકાળી જ્ઞાન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા માત્ર
ત્રિકાળી દર્શન ઉપયોગ એ પરમ સ્વભાવ ભાવે રહેલ છે અને તે પર્યાયમાં આવતો નથી, એટલે કે પર્યાયરૂપ થતો નથી એવો છે એમ કે છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, શાંતિથી સમજવાની જરૂર છે. બધું પણ આગળ એનો વધુ વિસ્તાર આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત